નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે પવનચક્કી દ્વારા ખાનગી ખેતીની જમીનમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઔદ્યોગિક હેતુથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઉખેડા ગ્રામ પંચાયત દ્વારા તેની સામે કાર્યવાહી કરવા નખત્રાણા પ્રાંત અધિકારીની રજૂઆત કરાઈ છે. સરપંચ તુષાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગામની ખેતીની જમીનમાં કોઈ પણ સમકક્ષ અધિકારીની મંજૂરી વગર પવનચક્કીનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સરકારના નિયમ અનુસાર ખાનગી ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુથી બાંધકામ માટે સરકારી મંજૂરી લેવી પડતી હોય છે. તમામ મંજૂરી મળ્યા બાદ જ જમીનમાં ઔદ્યોગિક બાંધકામ કરી શકાય છે. ખાનગી પવનચક્કી કંપની દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. ઉખેડા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, ન્યાય સમિતિના ચેરમેન, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કામને તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. ખાનગી પવનચક્કીની કંપની દ્વારા કામ બંધ ન કરીને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા સીમાડામાં કોઈ પણ વિભાગની મંજૂરી વગર પોતાના લોકેશન પર જવા માટે ગેરકાયદેસર માર્ગ બનાવવામાં આવ્યો છે. માર્ગ બનાવવામાં મીઠી ઝાડીઓ અને વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. ખાનગી પવનચક્કીની કંપની દ્વારા કોઈ પણ જાતની મંજૂરી વગર ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુના બાંધકામ પગલે શરતભંગની કાર્યવાહી કરવા નખત્રાણા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.